લક્ષ્મી જલ્દી બ્રાહ્મણો પાસે આવે જ એનું કારણ છે. એક મહાત્મા બહુ સુંદર કે લક્ષ્મી જ્યારે પરણીને આવ્યા ને સહજતામાં વિષ્ણુ નારાયણને પૂછ્યું કે પ્રભુ મારે દેર જેઠ કોઈ કોણ, કોઈ વડીલ કોણ, મારે કોઈની લાજ કાઢવાની હોય મને ખબર પડે. એ વખતે વિષ્ણુ ભગવાન ઉતાવળમાં સાધુ અને બ્રાહ્મણોનું નામ બોલી ગયા. લક્ષ્મી મારીથી મોટા બ્રાહ્મણો છે અને સાધુ છે. એ સાધુ અને બ્રાહ્મણ વિષ્ણુ ભગવાન બોલ્યા તેદુનું લક્ષ્મીએ મનમાં નક્કી કરી નાખ્યું કે સાધુ બ્રાહ્મણ ભાળે એટલે તરત ઘૂમટો તાણે. અને તમને શંકા પડતી હોય કોઈ પણ સાધુ અને બ્રાહ્મણને જોઈ લેવાનું, ત્યાંથી આગી જ ભાગે. હા, ભૃગુને એક દિવસ વિચાર આવ્યો કે મારે નારાયણની તપાસ કરવી જોઈએ કે ખરેખર ભગવાન બનવાને લાયક છે કે એના મનમાં પણ ક્યાંય દ્વેષ રાગ કાંઈ છે. અને ભૃગુ મહારાજ દોડતા આવ્યા, આવીને સીધી છાતીમાં લાત મારી. અને નારાયણની છાતી વજ્રની છે, એને કાંઈ ન થાય, પણ પ્રભુ આપનું ચરણ તો કોમળ છે, આપ બ્રાહ્મણ છો, તમને નથી વાગ્યું ને. એ વખતે ભૃગુ મહારાજને ક્ષોભ થયો, પ્રભુ ક્ષમા કરજો, હું તો પરીક્ષા કરવા ખાતર આવ્યો હતો. પણ ત્યારથી ભગવાન નારાયણે એ ભૃગુ મહારાજના એ લાંચનને, એ પગલાને, લાંચન એટલે પગલું, જમણા પગનું ચિહ્ન, એ આજ પણ નારાયણ કાયમ માટે પોતાના વક્ષસ્થળ ઉપર એટલે કે છાતી ઉપર ધારણ કરી રાખે છે.